કરમાયેલા મન કોડે છાય સીડી કરનારી એવી શાળા મારી મારી છાય સીડી કરનારી એવી શાળા મારી મારી સૂર્યબિંબ પ્રગટે આકાશે અંધારા અવનીના નાશે જ્ઞાન દીપના પ્રબળ પ્રકાશે ગાઢ તિમિર હરનારી એવી શાળા મારી મારી ગાઢ તિમિર હરનારી એવી શાળા મારી મારી શિલ્પી પૂરે પ્રાણશિલામાં મારી પરે જીવન મૃતિકામાં શુષ્ક હુએ અમ માનવતાના અમી શરણ શરણારી એવી શાળા મારી મારી અમી શરણ શરણારી એવી શાળા મારી મારી નિજ જીવનના મંગલ શ્વાસો મહી ભરી સંસ્કાર સુવાસો શિષ્ય વૃંદના હૃદય નિવાસો સૌરભથી ભરનારી એવી શાળા મારી મારી સૌરભથી ભરનારી એવી શાળા મારી મારી. થેન્ક યુ. આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સંત એવા પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, લોકલાડીલા નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતભાઈ ઓળેદરા, ચેતનાબેન તિવારી, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહેમાનો અને મારા વાલા વિદ્યાર્થીઓ. મિત્રો, નવયુગ વિદ્યાલયના સ્થાપક એવા દેવજી બાપાની સ્મૃતિમાં જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે હું તેમની જે ગુરુજી ઉપર લખેલી રચના આજે ભાઈશ્રીની ઉપસ્થિતિ છે તો તેમના ચરણોમાં સમર્પિત કરું છું. મને આશા છે કે આપ સૌને ગમશે. મારો ને ગલોલી ગુરુ મને જ્ઞાનની, મારો ને ગલોલી ગુરુ મને જ્ઞાનની વિનવું લાગીને પાય, મારો ને ગલોલી ગુરુ મને જ્ઞાનની વિનવું લાગીને પાય, ને કરો ને કલાધર એવો કારસો કે મારું ભૈયું ખુલી જાય, કરો ને કલાધર એવો કારસો કે મારું ભૈયું ખુલી જાય, ને ભલે ને વિંધાઈ પડું ધરતીએ, ભલે ને વિંધાઈ પડું ધરતીએ, ચડે ભલે ચિતડાને ફેર, ભલે ને વિંધાઈ પડું ધરતીએ, ચડે ભલે ચિતડાને ફેર, આજે તો દયા નજરીએ ચાચવી માંગુ હું કરુણાનું કે, મારો ને ગલોલી ગુરુ મને જ્ઞાનની વિનવું લાગીને પાય, ને આ ઘીરે ટાળો ઊંથી અજ્ઞાનની, આ ઘીરે ટાળો ઊંથી અજ્ઞાનની, ઢૂંઢી ઓલી આડને પંપાળ, આ ઘીરે ટાળો ઊંથી અજ્ઞાનની, ઢૂંઢી ઓલી આડને પંપાળ, ને ખપતી નથી રે ખલકું ખ્વાબની, ખપતી નથી ખલકું ખ્વાબની, ઝંખ્યું મેં તો સતને કરાળ, ખપતી નથી રે ખલકું ખ્વાબની, ઝંખ્યું મેં તો સતને કરાળ, મારો ને ગલોલી ગુરુ મને જ્ઞાનની વિનવું લાગીને પાય, ને એક રે અકારું વદ પખવાડ્યું, એક રે અકારું વદ પખવાડ્યું, બીજું અકારું અભાન, એક રે અકારું વદ પખવાડ્યું, બીજું અકારું અભાન, ત્રીજી રે અકારી ઉરની આંધ્યું, સૌથી અકારું અજ્ઞાન, મારો ને ગલોલી ગુરુ મને જ્ઞાનની વિનવું લાગીને પાય, ને આજરે ચીલેથી ચિત્ત મારું ચાતર્યું, આજરે ચીલેથી ચિત્ત મારું ચાતર્યું, ખેંચો ખેંચો ગુરુ એની લગામ, ખેંચીને ચડાવો સાચે માર્ગે, દોરો મને ધણી કેરે ધામ, મારો ને ગલોલી ગુરુ મને જ્ઞાનની વિનવું લાગીને પાય, કરો ને કલાધર એવો કારસો કે મારું હૈયું ખુલી જાય. આભાર. ઓમ વિશ્વાનિદેવ સવિતર્દુરિતાનિ પરાસુવ જલભદ્રં તન્ન આસુવ. ઓમ
શાંતિ શાંતિ શાંતિ. એક વિદ્યા સંસ્થાના એવા એક વિદ્યા પુરુષને સ્મરણાંજલિ સમર્પિત કરવા માટે આપણે એકત્ર થયા છીએ, જેના નામમાં જ દેવ છે. કોઈની સજ્જનતાની સરાહના કરવાની હોય ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે દેવ જેવા પુરુષ છે. બાપાનું નામ જ દેવજી બાપા. તૈત્તરીય ઉપનિષદમાં વિદ્યાર્થી પોતાની વિદ્યા સંસ્થામાં વિદ્યાભ્યાસ પૂરો કરી આચાર્યની આજ્ઞાથી એના સમાવર્તન સંસ્કાર થાય અને પછી પ્રસ્થાન કરવાની તૈયારી હોય ત્યારે એ વિદાય સંદેશમાં, જેને આપણે આપણી ભાષામાં કોન્વોકેશન કહેતા, આપણી ભાષા એવું બોલવું પડે છે, કોન્વોકેશન કહેતા હોઈએ છીએ. કોન્વોકેશનલ એડ્રેસમાં એ વિદ્યા સંસ્થાના આચાર્ય જે કેટલાક સંદેશ, આદેશ અને ઉપદેશ આપે છે એ તૈત્તરીય ઉપનિષદમાં છે. ગઈકાલે સાંદીપનીમાં પણ શાસ્ત્રીનું છેલ્લું વર્ષ પૂરું કરી અને લગભગ વિદાય થઈ રહેલા ઋષિકુમારોને, જે લગભગ 45 જેવી સંખ્યા, એનો અમારે દીક્ષાંત સમારોહ હતો. અને એમાં તૈત્તરીય ઉપનિષદના આ વચનોને વારંવાર એનું આવર્તન કરવામાં આવે છે, એને યાદ કરાવવામાં આવે છે અને સાથે સાથે પછી સંસ્કૃતમાં એણે પ્રતિજ્ઞા કરવાની હોય છે કે હવે હું જ્યારે સમાજની વચ્ચે જઈ રહ્યો છું ત્યારે સાંદીપનિત્વને અક્ષુણ્ણ રાખી અને સમાજને અથવા હું જ્યાં જઈશ ત્યાં મારી સંસ્થાને મારું શ્રેષ્ઠ આપવા માટે પ્રતિબદ્ધ છું. અને એ તૈત્તરીય ઉપનિષદના આદેશાત્મક, સંદેશાત્મક, ઉપદેશાત્મક વાક્યોમાં આ બહુ પ્રસિદ્ધ ઉક્તિઓ છે. સત્યમ વદ, ધર્મંચર, પછી આવે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સ્વાધ્યાયાન મા પ્રમદા. એ આચાર્ય દેવો ભવની જે વાત છે, ઈશ્વરે આપણને આ સૃષ્ટિમાં મોકલ્યા ને. મુંબઈમાં અમારે ગેટવે ઓફ ઇન્ડિયા છે. ગેટવે ઓફ લાઈફ એટલે માતા. માતા એ દ્વાર છે જેનાથી આપણો જીવનમાં પ્રવેશ થયો છે. પિતા એ સંસ્કાર અને સુરક્ષા છે, જેણે પોષણ કર્યું છે, રક્ષણ કર્યું છે. અને પછી આચાર્ય આપણા જીવનનું એ સૌથી મહત્વનું વ્યક્તિમત્વ છે, જેણે આપણા આંતરિક પિંડને ઘડ્યો છે. અને અત્યારે આપણે જે છીએ તે એમના થકી છીએ. એટલા માટે જ આ સંસ્થાના બધા જ પ્રાચ્ય છાત્રો
એમણે ભેગા થઈને કેવી સરસ વાત કરી કે અહીંયાથી નીકળીએ તો પણ કદાચ અંદર નહોતા આવી શકતા તો પણ આ સંસ્થાને પ્રણામ કરીને પછી આગળ વધતા હતા. અમારે તો જ્યાં એકવાર કથા થઈ ગઈ હોય મેદાનમાં પછી એમને હાવ ખુલ્લું પડ્યું હોય તો ત્યાંથી નીકળીએ એટલે દ્રષ્ટિ ત્યાં જાય ને મનોમન વંદન થાય એ ક્ષણને, જે ક્ષણમાં એ જગ્યાએ 7 દિવસ પર્યંત કે 9 દિવસ પર્યંત ભગવાનના નામ, લીલા અને ગુણોનું સંકીર્તન થયું હોય. ત્યારે આવી સંસ્થાઓ જેમાં આપણે એકાદ વર્ષ અથવા તો અનેક વર્ષો પર્યંત અભ્યાસ કર્યો હોય, જેનાથી આપણો વૈચારિક અને ભાવાત્મક પિંડ ઘડાયો હોય, એ સંસ્થાનું ઋણ આપણા માટે એ સંસ્થા તીર્થ છે. અને એ ઋણ આપણી ઉપર છે એટલે જ તમને પ્રાચ્ય છાત્રોને મનમાં આ વિચાર આવે, કારણ કે અંદરની પેલી ભક્તિ, અંદરનું એ એટેચમેન્ટ પોતાની એ વિદ્યા સંસ્થા પ્રત્યેનું, પોતાના આચાર્ય પ્રત્યેનું, જેણે આપણને વિવેક આપ્યો. કોઈક જગ્યાએ ક્યાંક વાંચ્યું હતું કે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું, આનો વિવેક હોય તો સંસારમાં લટકવું ન પડે. આ ક્યાં ટકવું એનો વિવેક પણ આપણા ગુરુએ આપણને આપ્યો. બિનુ સત્સંગ વિવેક ન હોય. આવા સત્પુરુષો, અને દરેક શિક્ષક એ સત્પુરુષ છે. અને એનો સંગ, એ સત્પુરુષોના સંગ થકી જ આ વિવેક આપણામાં આવે છે. ક્યાં ટકવું? આપણે અહીંયા ન રહેવાય, આપણે અહીંયા ન જવાય, આપણે અહીંયા ન બેસાય. આ જગ્યાએ આપણે વધારે ટકીએ જ ભૂંડા લાગીએ. મિત્ર પીતો હોય ને આ ખાલી અમથો એની હારે પણ જો ત્યાં ગયો હોય અને પછી બહાર નીકળે ને કોઈક જોઈ જાય તો હું ક્યાં પીવું, આ તો આ એવી પછી દલીલો કરવી પડે ને પછી બચાવ કરવા પડે. પણ ક્યાં રહેવાય, ક્યાં ન રહેવાય, ક્યાં ટકવું, એનો વિવેક આપણા આ ગુરુજનો, આચાર્ય દેવ આપણને આપે છે. ક્યાં અટકવું, એ સંયમ, પોતાની જાતને બ્રેક લગાવે નહીં. ક્યાં રહેવાય, ક્યાં ન રહેવાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, આ બધા જ વિવેક જે આચાર્ય થકી, જે ગુરુઓ થકી આપણને પ્રાપ્ત થાય છે. આપણા વૈચારિક પિંડને બનાવીને આપણે જીવનમાં જે કંઈ છીએ એનું શ્રેય આપણે આપણા ગુરુજનોને આપતા હોઈએ છીએ. એમાં એ વાત અલગ છે કે શાળા ઉત્તમોત્તમ હોય, ત્યાં આપણને શીખવાડનારા શિક્ષકો એ ઉત્તમોત્તમ પ્રાપ્ત થયા હોય, શિક્ષણ અને સંસ્કાર ઉત્તમોત્તમ રીતે અપાઈ રહ્યા હોય, પણ અંતે માણસની આત્મકૃપા એ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. નહીં તો ઘણા દીવા ન પ્રગટે તો ના જ પ્રગટે. કારણ કે પ્રભુ કૃપા હોય, પેરેન્ટ્સ કૃપા હોય,
આચાર્ય કૃપા હોય, વિદ્યા સંસ્થાની કૃપા હોય, પણ આત્મકૃપા ના હોય. અને જો આત્મકૃપા હોય તો આ જુનિયર લાખણસિંહે જે પ્રેઝન્ટેશન કર્યું ને, કેવા આત્મવિશ્વાસ સાથે ને કેટલું હું પ્રેઝન્ટેબલ રહેવો જોઈએ. બોલાને ઊભો જ દેખાય નહીં. માય કોઈ ત્યાં હું ન જાઉં, હું ત્યાં માઇક આવે એવા આત્મવિશ્વાસ સાથે બરાબર એની બોડી લેંગ્વેજ, એની પ્રસ્તુતિ, એ બધામાં એનો આત્મવિશ્વાસ દેખાતો હતો. પથ્થર શિલા પૂર્ણ રૂપેણ પોતાની જાતને સમર્પિત ન કરે શિલ્પી પ્રત્યે, શિલ્પી પૂરું ધ્યાન રાખે કે સારામાં સારો આકાર એમાંથી, એ જ પથ્થરશિલા છે, એમાંથી રામ બનાવવા, કૃષ્ણ બનાવવા, કોઈ નૃત્યાંગનાની પ્રતિમા એમાંથી તૈયાર કરવી, આ શિલ્પી જાણે છે. પણ પથ્થર પોતાની જાતને પૂર્ણ રૂપેણ સમર્પિત કરે છે અને એ છીણી અને હથોડો, એના ઘા, એનો માર, એના પ્રહાર સહેવાની એની તૈયારી. કારણ કે પ્રહારમાં એક પ્રેમ છે. આપણા શિક્ષકો, આપણા ગુરુજનો પણ ક્યારેક વાણીથી ઠપકો આપીને, હવે તો નથી થતું, નહીં તો જૂના જમાનામાં તો સોટી વાગે, ચમચમ વિદ્યા આવે, રમ રમ. અને એ વખતના કેટલાય એલમનાય પછી ગમે તે સંસ્થામાં જ્યારે આવે, મોટા માણસ થયા હોય ભગવાનની દયાથી, અને પછી એકદમ સહયોગ અને સમર્પણ કરવા માટે આવ્યા હોય, પણ ત્યારે હસતા હસતા એ વાત યાદ કરતા હોય કે હું સૌથી તોફાની હતો ને સાહેબે મને માર્યો બહુ, સાહેબના મેં બહુ માર ખાધા છે. પણ એ મારને આશીર્વાદના રૂપમાં લઈ અને પછી એમ કે આજે હું જે કંઈ છું એ પૂજની સાહેબના કારણે છું. ગુરુઓ પ્રત્યેની આ નિષ્ઠા, આ ભાવ, આ શ્રદ્ધા, એટલે એ ગુરુઓ હતા. હું જે કહ્યા કરું ને કે શિક્ષક નોકર નથી. એનામાં જે ગુરુત્વનો ભાવ હોય અને એ ગુરુત્વ પ્રત્યેની શ્રદ્ધા વિદ્યાર્થીઓની, ત્યારે આ સંબંધ છે એને ક્યાંક પહોંચાડે છે. લગભગ પોરબંદરમાં ગેટવે ઓફ ઇન્ડિયાની વાત ચાલતી હતી ને, હું આપણા લોહાણા બાળાશ્રમને ગેટવે ઓફ પોરબંદર કહું છું મારા માટે. પહેલી વહેલી કથા ત્યાં થઈ. બરોડા સાહેબ લગભગ 81નું વર્ષ હતું ત્યારે પહેલી કથા થઈ, અને ત્યારથી પોરબંદરમાં પ્રવેશ થયો. ત્યારે વિનુભાઈ હતા, એ પાછા એ જ સંસ્થાના એલમનાય, અને એ સંસ્થા માટે એમણે જે કામ કર્યું આપણે બધા એને યાદ કરીએ છીએ. વિનુભાઈની મીઠાશ, એની સૌમ્યતા, એનો વ્યવહાર, એ લગભગ 81ની વાત છે, અને દેવજી બાપા 87માં એમનું શરીર શાંત થયું. ઘણીવાર કથાઓમાં મેં દેવજી બાપાના આ એક વિશેષ કાવ્યની પંક્તિઓ દોહરાવી છે. અહીંયા વિદ્યાર્થીઓએ પણ શાળા ગીત ગાયું, લાલાએ પણ કવિતા સંભળાવી, સ્નેહલભાઈએ તો પ્રોફેસર છે, કવિ છે, પોતે સાહિત્યકાર છે, એટલે એક પ્રોફેસર તરીકે દેવજી બાપાની એ રચનાનો રસાસ્વાદન અને શું આંખ, કાન અને નાસિકા
ગ્રાહ્ય એવી કવિતા. કોઈ પણ કવિતાને આમ સામાન્ય રીતે ગણો તો ચક્ષુ ઇન્દ્રિય ગ્રાહ્ય તો છે જ, પહેલા વહેલા વાંચવાની આવે અથવા તો સાંભળવાની આવે, તો એ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય પણ છે જ. સાંભળો એટલે કર્ણગ્રાહ્ય અને વાંચો તો ચક્ષુગ્રાહ્ય. પણ મને એમ લાગે છે કે નાસિકા ગ્રાહ્ય તો કોક જ કવિતા. એના શબ્દોની સુગંધ, એ શબ્દોની મહેક, એટલે કવિતા છે ને, મને એમ લાગે છે કે નાકથી ઉતરે હૈયા સુધી. જેનામાં, જે કવિતામાં એ તત્વ છે, એ નાસિકા ગ્રાહ્ય, એ એનું સૌથી મહત્વનું પાસું છે. એટલે જ મને આ પંક્તિઓ દેવજી બાપાની યાદ રહી ગયેલી. એટલે ઘણી જગ્યાએ કથામાં, કદાચ લાસ્ટ ટાઈમ આપણે મળ્યા હરીશભાઈ ત્યારે પણ એ કદાચ દોહરાવી હતી મેં. કેવું સરસ દર્શન કવિ કરે છે ને કરાવે છે. રાતે ફળિયામાં ખાટલો ઢાળીને સૂવાની જ્યાં સુધી આપણી સંસ્કૃતિ અથવા તો આપણો અભ્યાસ, આપણી આદત અને આપણો આગ્રહ હતો. હજી હું ગામડે જાઉં તો મને એમ થાય ફળિયામાં ખાટલો ઢાળીને સૂઈએ, કારણ કે એ રીતે મોટા થયા છે. અને પછી ખુલ્લા ફળિયામાં ખાટલે ઓશિકા ઉપર આમ હાથ રાખીને સૂતા હોઈએ, સીધી આંખમાં બોલો ચંદ્રવો. એટલે દેવજી બાપાની કવિતા યાદ આવે કે આ ભેટાંગ્યો ચંદ્રવો એને છેડે બુટ્ટા, આ ભેટાંગ્યો ચંદ્રવો ને એને છેડે બુટ્ટા. ચંદ્રવો જોયો, જોતા જ મનને ગમી ગયો. ચંદ્રવો જોયો ને જોતા જ મનને ગમી ગયો. ચંદ્રવો અમથોએ આમે આપે ઉરમાં રમી રહ્યો, તોય કોઈએ આવી વેર્યા મહી તારકના મુઠ્ઠા. ચોંટી ગયા. તોય કોઈએ આવી વેર્યા મહી તારકના મુઠ્ઠા. જૂના જમાનામાં આપણી આ બહેનો ગામડાની ચાકડા બનાવતી ને, પછી એમાં વચ્ચે વચ્ચે એવી રીતે ગૂંથી લેતી કાચના ગોળ ગોળ, આ ભલાને એવી રીતે એમાં ગૂંથી લેતી, એ ચમકતા હોય. તોય કોઈએ આવી વેર્યા, તોય કોઈએ આવી વેર્યા મહી તારકના મુઠ્ઠા. આ ભેટાંગ્યો ચંદરવો અને એને છેડે બુટ્ટા. એ જ તારાઓ નક્ષત્રો, અમારા ભાગવતમાં કહે છે ઉડુગણ. કૃષ્ણ પ્રગટ થયા ત્યારે હતી તો શ્રાવણના વદ આઠમની મેઘલી રાત. તારા દેખાય નહીં, પણ કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા ત્યારે 5 મહાભૂતની શુદ્ધિ કેવી રીતે થઈ એનું વર્ણન ભગવાન વેદ વ્યાસજી કરે છે. ત્યારે કહે છે આકાશ તત્વ શુદ્ધ થયું અને ઉડુગણ દેખાવા લાગ્યા, તારા અને નક્ષત્રો. તો શ્રાવણ નહીં, વદ આઠમની મેઘલી રાત હોય એમાં ન દેખાય, કારણ કે આકાશ સ્વચ્છ થયું. તો એ ઉડુગણ, એ નક્ષત્રોનો સ્વામી આપણા શાસ્ત્રમાં ચંદ્રમા મનાય છે. એ તારલિયાઓના ભિન્ન ભિન્ન પ્રકારે ગોઠવાવાને કારણે ઉપજતા કાલ્પનિક આકારો. વાદળામાં આપણને કેટલાય આકારો દેખાય.
આપણે ઇમ્પોઝ કરીએ છીએ. એટલે એક કાલ્પનિક આકારોને આપણે રાશિનું નામ આપ્યું, 12 રાશિ. અને દેવજી બાપાએ જે રીતે આ રાશિઓને આમાં સાંકળી છે આ કવિતામાં, કે સ્થળ પર ખેલે મેષ વૃષભ, સ્થળચર રાશિ, કેટલીક જળચર રાશિ છે, કેટલીક સ્થળચર છે. મેષ અને વૃષભ એ તો સ્થળચર. સ્થળ પર ખેલે મેષ વૃષભ, કારણ કે આજે આપણે દેવીજી બાપાની વાત કરવાની છે એટલે આ વાત માંડી છે. સ્થળ પર ખેલે મેષ વૃષભ અને જલે મકર ને મીન રમે. મકર અને મીન જલચર. સ્થળ પર ખેલે મેષ વૃષભ અને જલે મકર ને મીન રમે. મજા જોજો કવિતાની, કે પંજામાં નિજ પલ્લામાં નિજ પંજો મૂકે. પલ્લામાં નિજ પંજો મૂકે સિંહ યદી તો તુલા નમે. એટલે સિંહ રાશિ અને તુલા રાશિ પણ આવી ગઈ. સ્થળ પર ખેલે મેષ વૃષભ જલે મકર ને મીન રમે. પલ્લામાં નિજ પંજો મૂકે સિંહ યદી તો તુલા નમે. ને કન્યાના કટિલગ કેશો ઉડે પવનમાં છુટ્ટા. કન્યા રાશિ આવી. ને કન્યાના કટિલગ કેશો ઉડે પવનમાં છુટ્ટા. આભે ટાંગ્યો ચંદરવો અને એને છેડે બુટ્ટા. વર્તમાન આપણા આચાર્ય તુષારભાઈએ જે આખું સાહિત્ય તૈયાર કર્યું છે અને ત્યાં ઉપર પણ અમે ગયા, એમાં દેવજી બાપાના કેટલાક કાવ્યોને એમણે ત્યાં પ્રિન્ટ કરીને રાખ્યા છે. સમગ્ર પોરબંદરના સાહિત્ય પ્રેમીજનો અને ખાસ કરીને નવયુગ વિદ્યાલય સાથે જોડાયેલા, એક કવિતાની ચોપડી હામદભાઈને આપજો, આપણા પ્રમુખ છે, અને હામદભાઈ એનો પાઠ કરવાનો છે. બરાબર? ન સમજાય તો સ્નેહલભાઈ તમારી પાસે જ છે, પૂછજો. એનો રસાસ્વાદ એ કરશે કે આ તમે પૂછો સ્નેહલભાઈ આનો અર્થ આમાં શું કહેવા માગે છે કવિ. આટલા સંગ્રહો. આ શું કામ કહું છું? કવિ અને ઋષિ આ સમાનાર્થી શબ્દો છે આપણા સાહિત્યમાં. કવિ એટલે ઋષિ. અને જૂના જમાનામાં ઋષિઓ જટાધારી અને દાઢી વધારેલી હોય અને વલકલ વસ્ત્ર પહેર્યા હોય કે ગળામાં રુદ્રાક્ષ ઇત્યાદિની માળા હોય. પણ વર્તમાનનો અથવા તો એ ગાંધી યુગનો ઋષિ, એણે વલકલને બદલે ખાદીનું ધોતિયું પહેર્યું હોય, ખાદીનો જબ્બો પહેર્યો હોય, એના ઉપર ખાદીની બંડી પણ હોય અને માથે જટાની ગાંધી ટોપી હોય. અને શિક્ષકોના એક આદર્શ એવા વિદ્વાન પુરુષ, જેને માટે થઈને આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ, ભારતના ભૂતપૂર્વ દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન, એને હાથે પાછો આદર્શ શિક્ષકનો એવોર્ડ લેતા હોય દેવજી બાપા. ત્યારે એક ઋષિ બીજા ઋષિનું સન્માન કરે છે અને ત્યારથી જ આ એવોર્ડની શરૂઆત થઈ. અને આપણા માટે ગૌરવની વાત એ છે કે એમાં આપણા દેવજી બાપા હતા કે શરૂઆતના એવોર્ડ લેવામાં. એટલે છોકરાઓ, તમને બધાને પણ જે સંસ્થામાં તમે ભણો છો બેટા, એ સંસ્થાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ શું છે એ હંમેશા જાણવાનું. અને જ્યારે મોટા થઈ અને તમે તમારા કોઈ ક્ષેત્રમાં જઈ અને કંઈક મોટા માણસ બનશો, ત્યારે આ સંસ્થા, એનો આ ઉજળો ઇતિહાસ એ તમને ખબર હશે તો એકદમ ગૌરવ સાથે કહેશો કે અમે નવયુગના વિદ્યાર્થી છીએ, કે અમે આર્યકન્યા ગુરુકુળની દીકરીઓ છીએ,
કે અમે માધવાણીના ત્યાં ભણેલા, અમે મહિલા ઓડેદરા કોલેજમાં, આપણી જે વિદ્યા સંસ્થાઓ છે, મને એમ લાગે છે કે ઈશ્વરે આપણને આ માનવ શરીર આપ્યું, એ પછીના જે પગથિયા છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને પછી વાત આવે છે આચાર્યની, આચાર્ય દેવો ભવ. પણ માતા પિતાની સાથે અત્યંત આદરણીય કોઈ વ્યક્તિ હોય તો આપણા માટે આપણા આચાર્ય છે, આપણા શિક્ષક છે, આપણા ગુરુજનો છે. અને એટલા માટે સૌથી વધારે આદરને પાત્ર કોઈ હોય રાષ્ટ્રમાં તો એક શિક્ષક અને બીજો આપણી રક્ષામાં ઉભેલો, સીમા ઉપર ઉભેલો સૈનિક. આ બંનેને આપણે જેટલી સેલ્યુટ કરીએ, એક અહીંયા શાળામાં રહી અને લડે છે અજ્ઞાન, અંધશ્રદ્ધા, અવ્યવસ્થા એની સામે, અને બીજો સીમા ઉપર રહી ત્યાં લડે છે અને રાષ્ટ્રની રક્ષા કરે છે. એટલે આ બંને અત્યંત આદરણીય વ્યક્તિઓ છે આપણા માટે. અને આવા શિક્ષક, અને એમાંય તે એ વખતના ગાંધીવાદી વિચારસરણીથી રંગાયેલા, પછી મનસુખ બાબા જોગનપુત્રા હોય, આદરણીય ગુરુજી માંકડજી હોય, અલિયાવાડા વિદ્યાપીઠ ગંગાજળા, કે અહીંયા શારદા ગ્રામ, અને દેવજી બાપાએ શરૂઆત ભાણજી બાપાને સાથે, હા ભીમજી બાપા, અને એક નાનકડા ભાડાના મકાનમાંથી શરૂ કરેલી શાળા આઈએનએસ નટવરસિંહજી બાપુના સહયોગથી આ એ વખતનો સ્ટેટનો ઉતારો, અને આ ભવનમાં એક યાત્રાએ સ્પીડ પકડી, એક ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. અનેક આચાર્યો આવ્યા, અને એમાં રશ્મિનભાઈ, એમણે ઘણા વર્ષ પર્યંત અહીંયા આચાર્ય તરીકે સેવા આપી. અને સંયોગની વાત એ છે કે બધા પાછા સાંદીપની સાથે જોડાયેલા. પછી રશ્મિનભાઈ પાછા સાંદીપનીમાં આવીને ત્યાંના વિદ્યાર્થીઓને, ઋષિકુમારોને અંગ્રેજી ભણાવતા. હું અમેરિકામાં ક્યારેક કથામાં હોઉં તો એમના એક સુપુત્ર ત્યાં, એટલે ત્યાં પણ મળ્યા. અંગ્રેજી નાટકો રશ્મિનભાઈએ સાંદીપનીમાં કરાવડાવેલા. અને પછી અત્યારે આચાર્ય વજનદાર વ્યક્તિત્વ, આચાર્ય તુષારભાઈ આપણી વચ્ચે છે, તો એમનું કનેક્શન સાંદીપનીમાં ભણાવતા હતા તુષારભાઈ. અને આજે નવયુગના આટલા વર્ષોથી આચાર્ય તરીકે ખૂબ સરસ રીતે આ સંસ્થાનો વિકાસ થાય. અને એમાં પાછા તમે બધા એલમનાઈ ભેગા થઈને આવ્યા, અને એક એ ઊંચાઈએ કેવા કેવા દિગ્ગજો આ શાળાએ તૈયાર કર્યા છે. અને બધાના સહયોગથી જ્યારે નવા વાઘા આ સંસ્થા ધારણ કરી રહી છે, શ્રી હરિ તો બિરાજે જ છે, પણ જેટલા ઉત્સવ થાય ને એમાં વચ્ચે વચ્ચે શ્રી હરિ એને વૈષ્ણવો મનોરથ કરે. નવા વાઘા, આપણે પાટોત્સવમાં શ્રી હરિના નવા વાઘા હોય, અથવા તો બેસતું વરસ હોય, કે એ ટાઈપના જ્યારે મહત્વના દિવસો હોય ત્યારે નવા વાઘા, નવા શ્રૃંગાર ઠાકોરજી ધારણ કરે. આપણે માટે આ દેવ છે, એટલા માટે પ્રણામ થાય આમ નીકળતા નીકળતા. તમે અહીંયા ભણ્યા સમજભાઈ? તમે અહીંયા ભણ્યા હતા ને? અચ્છા, પણ હવે ભણાવો છો બરાબર હરખી રીતે, બધા એ ધ્યાન રાખો. એટલે આ બધા એલમના અહીંયાથી નીકળે ત્યારે પ્રણામ તો કરે, પોતાની સંસ્થાને જ્યાં હશે દેશ કે વિદેશમાં યાદ કરે, અંદર અંદર મળતા હશે ત્યારે પણ એનું સ્મરણ કરે સંસ્થાને, અને ત્યારે ખૂબ આદરથી મનોમન પ્રણામ કરતા હશે.
પણ પછી એ બધા એલમનાએ ભેગા થઈ અને પોતાની આ આદર્શ મૂર્તિ, આ શાળા, જેના આશીર્વાદથી એ જે કંઈ છે તે છે, એને નવા વાઘા પહેરાવવાનો એક સંકલ્પ કર્યો. અને એને કારણે એન્જિનિયરે તમારા એલમનાય ગોયલ સાહેબ અને બધા જ દેશ વિદેશના, એટલે મને તુષારભાઈએ સરસ વાત કરી, કારણ કે લાસ્ટ ટાઈમ હું જ્યારે આવ્યો ત્યારે મેં ઓલી પ્રસાદી સંદીપનીની ડિક્લેર કરી હતી તમારા એલમનાયની સાથે સાથે, એમ કહેવા માટે કે હું તમારી સાથે છું, સંદીપની તમારી સાથે છે. મને ગમ્યું. મેં તુષારભાઈને કહ્યું કે તમે આવો પ્રસંગ હોય ત્યારે ગામની બધી જ સંસ્થાઓ એનો સહયોગ અને શુભેચ્છા છે એવું છાપો છો. આ બહુ સારી વાત છે કે આપણે હવ આપણું કામ સંભાળીએ છીએ, છતાં સારા કામમાં હવ એકબીજા ભેગા. પોરબંદરની આપણે વિશેષતા છે. પેલું છે ને ભીખુદાનભાઈ જ કે બે જણા ભેગા થઈને એમ કીધું કે અમારે સમાજ સેવા કરવી છે. હું કરું તો નડો માં. એમ આપણે આપણી પોરબંદરની, આપણી સુદામા નગરીની વિશેષતા બધી સંસ્થાઓ એકબીજાની હારે ઊભી રહે છે, સહયોગમાં છે. સાંદીપનીએ જે ઉત્સવો કર્યા છે, શિલાન્યાસથી માંડીને અને હરિમંદિરના ઉદ્ઘાટન વખતથી માંડીને બધી જ સંસ્થાઓ, બધા જ સમાજના લોકો આપણે જે ભેગા થઈને કરીએ છીએ એ આપણી સુદામાપુરીનું ગૌરવ પણ છે અને આપણો પરિચય પણ છે. અને એ જોવું જોઈએ. ક્યારેક કોઈક માણસ કોઈક વિરોધ કરે તો વિરોધની રીતે નહીં, પણ જાગતા રાખવા માટે થઈને કે તો એનો આભાર માનવો પડે. ક્યારેક કોઈ કડવી વાત સંભળાવે તો ઘણીવાર માં ન અપાય તો ભાઈ બાપ પરાણે કડવાટ પાઈ દે છોકરાને, પણ એના હિત માટે છે. આવા ભાવથી ફઈ બનીને કડવાટ પાય અથવા ચેત મચ્છંદર ગોરખાયાની ભાવનાથી સાવધાન કરે, એ પણ એક જાતનો સહયોગ છે. પણ બધા જ સહવીર્યમ કરવા ભાઈ સાથે મળીને. એટલે મને તુષારભાઈએ કહ્યું કે ભાઈ શ્રી ભગવાનની દયાથી પૈસા તો બહુ આવી ગયા છે, એલમનાઈમાં અમારે એટલો બધો ઉત્સાહ છે કે બધા ભેગા થઈને. એટલે પછી મેં કહ્યું તો ઇન કાઇન્ડ કંઈક કેવી રીતે કરીએ, મેં કહ્યું છે. એટલે હું એ કહેવા માગું છું કે આ બધા એલમનાઈનો ઉત્સાહ, એની ભક્તિ કેટલી બધી છે. થાનકી સાહેબે કહ્યું ને હમણાં કે આ કામ પૂરું થયું, પ્રોજેક્ટ પૂરો થઈ ગયો એટલે પાછા આવું કામે લાગી ગયા એમ નહીં. હવે કે એ જે એટેચમેન્ટ છે આ પ્રારંભ થયો છે. હજી આવનારા દિવસોમાં આપણે આપણી આ માતૃ સંસ્થાને વધારે સારી રીતે ચાલે. કોઈક સમયે કેટલા વિદ્યાર્થીઓ હતા એક પીક ઉપર હતી ત્યારે? 5700. આને લગતી બધી જ સંસ્થાઓમાં મળીને 5700 જેવા વિદ્યાર્થીઓ હતા. એટલે સામતભાઈ ભેગા થઈને બધા એવી રીતનું કામ કરો, કારણ કે જો દેશની વસ્તી વધતી જાય છે એક બાજુ, આપણે ચાઇનાને ટપી જાઉં કે ટપી ગયા? હે, ટપી ગયા. એ દેશની વાત થઈ. પણ પોરબંદરની વાત કરીએ તો પોરબંદર હવે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે. એટલે અહીંયાનો વિસ્તાર પણ વધવાનો અને વિકાસ પણ વધવાનો. માઇગ્રેશન આ બાજુ આવશે, નવા લોકો, નવી કોલોનીઓ બનતી જશે. એટલે વધારે ને વધારે શાળાની જરૂર પડવાની. શાળાઓએ પોતાની બધી જ રીતની ક્ષમતા વધારવી પડશે, પોતાની જાતને તૈયાર કરવી પડશે. અને હવે જે નેતૃત્વ પણ પાછું પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. આપણે મેડિકલ કોલેજ પણ આવી રહી છે. એટલે આવતા 5 વર્ષ એ એક નવા યુગ, પોરબંદરના નવા યુગનો પાયો નખાવાનો છે, મને એવું લાગે છે. જ્યારે પોરબંદર આપણું મહાનગરપાલિકા થવા જઈ રહ્યું છે, એટલે સંભાવના પણ છે, આવશ્યકતા પણ ઊભી થવાની,
એટલે વળી પાછા નવયુગ એજ્યુકેશન સોસાયટીની બધી સંસ્થાઓ એવી રીતે તૈયાર થાય. અહીંયા માતૃશક્તિ ચેતનાબેન પણ બેઠા છે અને પરમ શ્રદ્ધેય માતૃશક્તિ વિજયાબેન પણ બેઠા છે. મોહનભાઈ તો આપણી વચ્ચે નથી, પણ હું હંમેશા કહ્યા કરતો કે તમે બંને તમારી વાનપ્રસ્થાશ્રમને જે રીતે દીપાયો છે, સમાજથી જે મળ્યું છે એ સમાજને આપવાની તમારી ભાવના, એટલે સેવા માટે અનેક લોકો ઊભા રહે અને એ શ્રદ્ધાથી એ આદરથી અમને જુએ. અને આવા અનેક લોકો, અને તમારે તો પાછા આ સંસ્થાની પાસે આટલા ભારી ભરખમ બધા એલમનાઈ છે, બધા જ ભેગા થઈ સહવીર્યમ કરવા હોય. અને મને એમ લાગે છે કે દેવજી બાપાની પ્રતિમાનું આપણે એ છબીનું ને એ ખંડનું આજે દર્શન કર્યું. આદ્ય પુરુષોમાંના એક હું મથુરાદાસ બાપા ભુક્તાને પણ યાદ કરી દઉં, આપણા ગાંધીવાદી. અને આ જ્યારે યાદ કરું છું ત્યારે બધા સાંદીપની સાથે સંકળાયેલા. સાંદીપનીની અત્યારની જે જમીન છે એ ગૌશાળા ટ્રસ્ટ પાસે, અને મથુરાદાસ બાપાએ જ્યારે મેં મારી ભાવના મૂકી એટલા બધા રાજી થયા કે ભાઈ શ્રી, કારણ કે એક કથા મેં નવયુગ માટે કરેલી એ વખતે 1990માં 90 લગભગ અર્જુનભાઈ હતા ત્યારે, બરાબર એક્ટિવ હતું કે કદાચ 90 પહેલાં, મને પૂરું યાદ નથી. હે હા, 90માં કોલેજ માટે કરી હતી, એટલે એની પહેલાંની કથા, જેમાં ભાનુભાઈ જોશી મુખ્ય યજમાન હતા. રાઈટ, હે હા, BL જોશી એ મુખ્ય યજમાન હતા. અને એ કથા કરેલી. કેવું કનેક્શન છે આ! એટલે જ્યારે સાંદીપનીની આ જમીનની વાત આવી ત્યારે તુલસીભાઈ હાથીએ જ્યારે વાત મૂકી કે ભાઈશ્રીને આ જગ્યા પસંદ આવી છે ને, તો મથુરાદાસ બાપાએ તુલસીભાઈને એમ કહ્યું કે ભાઈશ્રીને એમ કહેજો કે આ જગ્યા સ્વીકારીને તમે મારા ઉપર ઉપકાર કરો છો. ત્યારે એમની તબિયત બહુ નાદુરસ્ત હતી, અને પછી એમણે કહેવડાવ્યું કે એમ કહેજો કે હવે હું નિરાતે મારું શરીર છોડીશ, નહીં તો મનમાં એક ટેન્શન. અને ગાંધીવાદી વિચારધારાના એવા એક વ્યક્તિ આદરણીય કે મૂલ્યોને પકડીને ચાલનારા, એમને કી ચિંતા હતી. પછી મેં બાપાની સાથે વાત કરી, તો બાપા આપના આશીર્વાદ છે અને આપે જિંદગી આખી આમાં આપી છે, અને ઉપરવાળાની કંઈક મરજી એવી છે. પણ હું આપને એમ કહેવા માગું છું કે મને જે ભવિષ્ય દેખાય છે કે સાંદીપની એક પ્રતિષ્ઠિત સંસ્થા, વિદ્યા સંસ્થા રૂપે તૈયાર થશે. અને અત્યારે મને કહેવાનું મન થાય કે મથુરાદાસ બાપાની પણ દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાં ખૂબ રાજી થઈને આશીર્વાદ આપતી હશે. એટલે મથુરાદાસ બાપા ગુપ્તા, દેવજી બાપા બધાએ ભેગા થઈ અને આ સંસ્થાનો પાયો નાખ્યો. અને શુભ મુહૂર્તમાં એવી શરૂઆત થઈ હશે કે ખૂબ પ્રગતિ નવયુગ એજ્યુકેશન સોસાયટીએ કરી. વચ્ચેનો જે સમય આવ્યો, પણ અત્યારે જે પાછો જે સમય પડકાર કરે છે, આહ્વાન કરે છે. આજે જ આપણે ગોયલ સાહેબને હું કહેતો હતો કે આ મજબૂત એવું છે બિલ્ડિંગ કે અત્યારના હમણાં 20 વર્ષ પહેલાં જે બન્યા ને એની આયુષ કેટલી એ એન્જિનિયરો નક્કી કરે. પણ આ જે અડીખમ ઊભું છે સ્ટેટના વખતનું, આ તો મજબૂતીથી, અને આપણે નવા વાઘા પહેરાવવાના ને એ રીતે કે ઓલું એની મજબૂતી છે. અને એ તો આવા જાગૃત એન્જિનિયરો છે એટલે પૂરી સાવધાની સાથે કરે કે નવા વાઘા એ રીતે પહેરાવે કે હા એની મજબૂતી એમને એમ ટકી રહે, અને હારોહાર આખું નવું બિલ્ડિંગ તૈયાર થઈ જાય. અને અંદરના જે પ્રાણ પૂરવાના છે એ આચાર્યો અને શિક્ષકોની જવાબદારી છે. આવનારા દિવસોમાં સંખ્યા વધારવી પડશે, અને એને માટેની આપણી તૈયારી
આપણે ગુજરાતીમાં એમ કહેવાય છે કે તમારી વારે વાર છે. એવું કે આપણી વારે વાર છે, બાકી તો બધા તૈયાર જ છે. શિક્ષણની બાબતમાં લોકોની જાગૃતિ પણ વધી છે અને આપણે કરવું પડશે એવું કે શિક્ષણને કારણે જે માઇગ્રેશન પોરબંદરમાંથી થાય છે એને બદલે બહુ ઉચ્ચ શિક્ષણની વાત હોય તો વાત અલગ છે. ભવિષ્યમાં તો એ પણ થઈ શકશે સારી રીતે, પણ નહીં તો કમસે કમ માઇગ્રેશન શિક્ષણ માટે થઈને ન કરવું પડે. અને એનાથી બે પાછા ઓલા થાય છે કે જે સારા તેજસ્વી વિદ્યાર્થી હોય ને એ જાય રાજકોટ ને અમદાવાદ, અને પછી જે વધે છે આપણા છોકરાઓ છે, પણ એમાં પછી શિક્ષકોએ જરાક જોર વધારે લગાડવું પડે. પણ એમાં કોક એવા તેજસ્વી છોકરાઓ અહીંયા ટકી જાય છે, રહી જાય છે, અને એ જે છે ને એ તમારું એવું મોડેલ બનશે કે એને કારણે બીજા બધા રહી જાય. તો ટૂંકામાં આવનારા દિવસોમાં વધારે સારી રીતે કામ કરવા માટે કમર કસવાની છે, કારણ કે એનું પૂરું પોટેન્શિયલ છે, એની પૂરી સંભાવના છે. ખૂબ રાજી થાઉં છું આજે નવયુગ એજ્યુકેશન સોસાયટીના અને આ નવયુગ વિદ્યાલયના આદ્ય પુરુષ, પૂર્વ પુરુષ, ઋષિ, કવિ, સાહિત્યકાર, મનીષી અને નખશિખ શિક્ષક, જીવથી શિક્ષક એવા દેવજી બાપાનું આજે પુણ્ય સ્મરણ કરવા માટે આપણે સૌ એકત્ર થયા છીએ. તુષારભાઈ, એમની સામે હજી લાંબી યાત્રા છે, હજી ઘણા બધા વર્ષો છે બિફોર રિટાયરમેન્ટ. કેટલા એવું લાગતું નથી. હા, પછી એક્સટેન્શન મળી શકે. એટલે ખૂબ ભગવાન આપને અને આપની પૂરી ટીમને શક્તિ આપે. આ ઉત્સાહથી ભરેલા રહેજો. એ ઉત્સાહ એ જ સૌથી મોટું બળ છે, એની વાહે બાકીનું બધું આવે છે. ઉત્સાહો બલવાન આર્ય નાસ્ત્યુત્સાહાત પરમ બલમ સોત્સાહસ્ય હિ સર્વસ્ય ન કિંચિદપી દુર્લભમ. વાલ્મીકી રામાયણનો શ્લોક છે. જેની પાસે ઉત્સાહનું બળ છે એને માટે કશું જ દુર્લભ નથી. આવું લક્ષ્મણજી બોલ્યા છે વાલ્મીકી રામાયણ. અને લક્ષ્મણ એટલે તો ઉત્સાહથી એવા ભરેલા હંમેશા. તો સામે સાહેબ બેઠા છે, જિંદગી આખી હમણાં તે શિક્ષણને આપીને હજી પણ એટલા જ કાર્યરત છે. એટલા માટે હું હંમેશા કહું કે સરકારી કે જે કંઈ વ્યવસ્થા હોય એ અલગ છે, બાકી શિક્ષક કોઈ દી નિવૃત્ત થાય નહીં. ભગત કોઈ દી નિવૃત્ત થાય? સાહેબ ભગત એમ કે હવે મેં માળા કોઈક બીજાને મોકલી દીધી, હું રિટાયર થઈ ગયો, ઉંમર થઈ ગઈ. અરે ઉંમર થાય એમ ભગતની માળાની સંખ્યા તો વધે, એની માળામાં તેજ આવે, કારણ કે એનું ભજન છે. એમ શિક્ષકોનો, ગુરુજનોનો આ યજ્ઞ છે. એટલે જે વ્યવસ્થાના ભાગરૂપે વાત હોય એ અલગ છે, બાકી શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી એ આપતો જ રહેતો હોય છે. ભગવાન આપણને સૌને એ સમજ શક્તિ અને સંગઠન અને સહયોગની ભાવના મજબૂત આપે, જેથી કરીને આપણી બધી જ સંસ્થાઓ પોરબંદરની ખૂબ સારું કામ કરે છે. સૌનો ખૂબ ખૂબ વિકાસ થાય. પ્રભુશ્રીને પ્રાર્થના, શ્રી હરિને પ્રાર્થના, આપણા ગ્રામ દેવતાને પ્રાર્થના, વીણાવાદિની માં સરસ્વતીને વંદના સાથે પ્રાર્થના કે વિદ્યયામૃતમશ્નુતે, અને વિદ્યા દ્વારા આપણને અમૃતની પ્રાપ્તિ થતી રહે. જય શ્રી કૃષ્ણ. શાંતિપની વિદ્યા નિકેતન અને નવયુગ વિદ્યાલયની અંદર પૂજ્ય બાપુનું જે સ્વાવલંબન સંદેશ વિદ્યાર્થીઓમાં ઉતરે